જય માતાજી। પુરુષોત્તમ માસમાં કરવામાં આવતું પવિત્ર કાઠાગોર વ્રત સ્ત્રીઓ માટે અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે। આ વ્રત પાર્વતીજીએ એટલે કે ગૌરી માતાને સમર્પિત છે। શાસ્ત્રો અને લોક પરંપરા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્ય, પરિવાર સુખ, સંતાન કલ્યાણ અને મનની ઈચ્છાઓ પૂર્ણ કરવામાં આવે છે। મંત્ર: સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। હે ગૌરી માતા, તમે સર્વ મંગળ આપનાર અને ભક્તોની રક્ષા કરનાર છો, તમને નમન છે। કાઠાગોરનું વ્રત અને મહત્વ: માન્યતા છે કે માતા પાર્વતીએ કઠિન તપ અને વ્રત દ્વારા ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા। તેથી ગૌરી વ્રતને સુહાગ અને સુખ સમૃદ્ધિ આપનાર વ્રત માનવામાં આવે છે। ગુજરાતમાં આ વ્રત કાઠાગોર નામે પ્રસિદ્ધ થયું અને વ્રત દરમિયાન ગાળામાં ધારણ કરાતો પવિત્ર દોરો એટલે કે કાંઠો ગૌરી માતાનું લોકરૂપ એટલે કે ગોર। વ્રતની વિધિ: સવારે વહેલા સ્નાન કરી સ્વચ્છ થયા પછી પીળા વસ્ત્ર ધારણ કરવા અને પાટલા ઉપર લાલ પીળું કપડું પાથરી અને ગૌરી માતાની સ્થાપના કરવી। ત્યારબાદ કંકુ, અક્ષત, ફૂલ, દીવો, ધૂપ, દીપ નૈવેદ્ય પછી ગૌરી માતાને અર્પણ કરવા અને પછી ગૌરી માતાને કાચો દોરો અથવા તો કાંઠો અર્પણ કરવો અને ત્યારબાદ આ મંત્ર બોલવો: ઓમ ગૌરીએ નમઃ, ઓમ પાર્વતીએ નમઃ। પછી કાઠાગોરની કથા સાંભળી અથવા વાંચવી। દિવસભર શક્ય હોય તો ઉપવાસ રાખવો અને સાંજે આરતી કરી અને પ્રસાદ લેવો। વ્રતના લાભો: શ્રદ્ધાપૂર્વક કરાયેલ કાઠાગોર વ્રતથી અખંડ સૌભાગ્યવતી મળે છે, દાંપત્ય જીવનમાં સુખ વધે છે, પરિવારને નકારાત્મકતા દૂર થાય છે, સંતાન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે। ગૌરી માતાની કૃપા સર્વે ભક્તો ઉપર વરસતી રહે। બોલો કાઠાગોર માતાજીની જય। જય માતાજી અસ્તુ। અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી અસ્તુ।